રાજકોટમાં મહિલાના કોર્પોરેટર દેવુબેન જાદવના પતિનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે। દેવુબેન જાદવના પતિએ અન્યની માલિકીની જગ્યા પર ગેરકાયદે દુકાનો બનાવી દીધી છે। શિવમ પાર્કમાં કોમન પ્લોટ અને મંદિરની જગ્યામાં દુકાનો બનાવી દીધી। ગેરકાયદે 2 દુકાનો ઉભી કરી દબાણ કર્યું। દુકાનો બનાવી તેમાં પોતાનું કાર્યાલય બનાવ્યું। કોર્પોરેટરના પતિનું વધુ એક કારસ્તાન સામે આવતા ખળભળાટ મચી ગયો છે। સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર જોડાયેલા છે। ભાવેશ, રાજકોટમાં મહિલા કોર્પોરેટર દેવુબેન જાદવના પતિનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે। અન્યની માલિકીની જગ્યા પર દુકાનો બનાવી, વધુ વિગતો। જી, ખાસ કરીને સોના હું આપને વાત કરી દઉં। સૌથી પહેલા આ કૌભાંડની શરૂઆત ગોકુળનગર આવાસ યોજનાથી થઈ હતી, જ્યારે અહીંયા 20 જેટલા અલગ અલગ લાભાર્થીઓના ફ્લેટ છે તે પોતાના પરિવારના નામે આ મહિલા કોર્પોરેટરના પતિ દ્વારા કરવામાં આવ્યા હતા। ત્યારબાદ જે મહિલા પતિ છે તેમનું ઓવરડી કૌભાંડ સામે આવ્યું, એટલે કે ગેરકાયદેસર જમીન ઉપર કાચા મકાનો બાંધીને તેને વેચી દેવામાં આવતા હતા અને અથવા તો ભાડે ચડાવી દેવામાં આવતા હતા। ત્યારબાદ આજે વધુ એક કૌભાંડ સામે આવ્યું છે, જેમાં વોર્ડ નંબર 5 ના જે કોર્પોરેટર છે દેવુબેન જાદવ, તેમના પતિ દ્વારા જે આ પ્રકારનું જે કારસ્તાન છે તે આચરવામાં આવ્યું છે, જેમાં આજીડેમ વિસ્તારના શિવમ પાર્કમાં મંદિરની જગ્યામાં અને શિવમ પાર્કના જે કોમન પ્લોટ છે ત્યાં ગેરકાયદેસર દબાણો ઉભા કરવામાં આવ્યા છે। 2 થી 3 જેટલી દુકાનો ઉભી કરવામાં આવી છે અને ત્યાં ભાજપ કાર્યાલય ખોલવામાં આવ્યું છે। સાથે સાથે આ દુકાનો છે તે પણ ભાડે આપવામાં આવી છે, એટલે કે કૌભાંડો છે તે સામે આવી રહ્યા છે। જ્યારે ગઈકાલે શહેર ભાજપ દ્વારા આ બંને કોર્પોરેટરના સભ્યપદ છે તે રદ કરવામાં આવ્યા છે, છતાં પણ આ કૌભાંડ છે તે એક બાદ એક સામે આવી રહ્યા છે। ત્યારે હવે આ મામલે કયા પ્રકારની કાર્યવાહી થશે તે પણ હવે જોવાનું રહેશે। જી, આભાર તમામ વિગતો માટે ભાવેશ।